વડોદરામાં ઢોર પાર્ટીની કામગીરી શંકાના ઘેરામાં પૈસા લઈ ગાયો છોડી દેતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરને સ્વચ્છ અને રખડતા ઢોરોથી મુક્ત બનાવવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા સતત કડક આદેશો આપવામાં આવી રહ્યા છે, પરંતુ પાલિકાની ઢોર પાર્ટીની કામગીરી સામે ગંભીર આક્ષેપો ઉઠતા ભારે વિવાદ સર્જાયો છે। મળતી માહિતી મુજબ ઢોર પાર્ટીના ઇન્ચાર્જ કર્મચારી પીવી રાવ અને બંદોબસ્તમાં રહેલા એક્સમેન કર્મી મણિલાલ પરમાર સામે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે। રખડતી ગાયો પકડ્યા બાદ ગોપાલકો પાસેથી અમુક રકમ લઈને ગાયો છોડી દેવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। એટલું જ નહીં, દૂધ આપતી ગાયના બદલામાં 2 વાછરડા અને રોકડ રકમની માંગણી કરાતી હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે। ભૂતકાળમાં રખડતા ઢોર સાથે અથડાવાથી અનેક નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેને પગલે કમિશનરે આકરા પગલાં લેવાની સૂચના આપી હતી, પરંતુ ઢોર પાર્ટીના કેટલાક કર્મચારીઓની મિલીભગત અને ભ્રષ્ટાચારને કારણે તંત્રના આદેશોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। હવે એ જોવું રહ્યું કે મ્યુનિસિપલ કમિશનર આવા ભ્રષ્ટાચારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરશે કે પછી ઢોર પાર્ટીની ગાડીઓ માત્ર ડીઝલ બાળીને દેખાવ પૂરતી જ શહેરમાં ફરતી રહેશે। अरे बहुत देर से एक आधा घंटा से घूम रहा है गाय। हम तो ब्रेक कर रहे थे। यार गाय चरने वाली गाय है। कस के पकड़ लो। ए हटो, छोड़ो। ए छोड़ो।